નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બહુમતી બાદ 12 દિવસ સુધી ચાલેલા મુખ્ય પ્રધાન પદ અંગેના સસ્પેન્સ અને એકનાથ શિંદેના સરકારમાં જોડાવા નહીં જોડાવા અંગેના ત્રાંગાઓના અંતે આખરે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના 20મા મુખ્યપ્રધાન તરીકે શપથ લેતા મહારાષ્ટ્રના રાજકીય મહાનાટકનો નવી સરકારની રચનાનો એક અંક પૂર્ણ થયો છે। મુંબઈના આઝાદ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય પ્રધાનો, એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, દેશના ટોચના ઉદ્યોગપતિઓ ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ સહિત 40,000ની જનમેદનીની વચ્ચે યોજાયેલા શપથ સમારોહમાં હાના કરતા એકનાથ શિંદેએ આખરે તમામ રીસામણા છોડી નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા। બીજી તરફ અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે 6ઠી વાર શપથ લઈ એક અનોખો રેકોર્ડ સર્જ્યો હતો। જો કે પ્રધાનમંડળની રચના બાબતે સાક્ષી પક્ષોના જારી ખટરાગને કારણે અન્ય કોઈ પ્રધાનોના શપથ થયા ન હતા। હવે આવતા સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તેવી અટકળો છે। ગુજરાતમાં નકલી વસ્તુઓ સહિત અધિકારીઓ ઝડપવાનો સિલસિલો યથાવત છે, ત્યારે કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમનો પર્દાફાશ થયો છે। એક મહિલા સહિત 12 આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે। ઈડીના અધિકારીની ઓળખ આપીને વેપારી સાથે ઠગાઈ કરી હતી। નકલી અધિકારીઓએ રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં દરોડા પાડ્યા હતા। કાર્યવાહી દરમિયાન 25 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર થયા હતા। ઈડી અધિકારીઓ નકલી હોવાનો ખ્યાલ આવતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી। ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો હતો। જો કે 15 દિવસ પહેલા નકલી દરોડાનો પ્લાન ઘડાયો હતો। આરોપીઓએ ચોરેલ સોનું તેમજ તેમની પાસેથી મળી આવેલા વાહનો સહિત પોલીસે કુલ ₹45,82,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે નકલી ઈડી ગેંગનું પગેરું ઝડપી પાડવામાં આવ્યું હતું। હાલ એક મહિલા સહિત 12 આરોપી પોલીસના સકંજામાં છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે। રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની યુએલસી ફાઝલ પ્લોટ સર્વે નંબર 156 પૈકીની 5,000ના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેમની બજાર કિંમત 45 કરોડથી પણ વધુ થવા જાય છે। પશ્ચિમ મામલતદાર દ્વારા અગાઉ 2 થી 3 વખત નોટિસ આપવા છતાં પણ દબાણો દૂર ન કરાતા પશ્ચિમ મામલતદાર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 792.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચર અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે। રિવરફ્રન્ટને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિઝનેસ તેમજ કન્વેન્શન સ્થળ બને તેવા માટે પાલડી ટાગોર હોલ પાછળ 13,000 ચોરસ મીટર જગ્યામાં એક્ઝિબિશન હોલ, કન્વેન્શન હોલ અને કલ્ચર પ્લાઝા બનાવવામાં આવશે। વડોદરાના ઐતિહાસિક 4 દરવાજા વિસ્તારમાં એમજી રોડ પર આવેલા રણછોડજી મંદિરના વરઘોડામાં તોફ ફોડવાની પરંપરા 150 વર્ષ જૂની છે, પરંતુ 29 વર્ષ પહેલા વરઘોડા દરમિયાન તોફ ફોડતી સમયે અકસ્માત સર્જાતા પરંપરા પર રોક લગાવી દેવામાં આવી હતી, જેની સામે મંદિરના પૂજારીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। કોર્ટ દ્વારા આ મામલે 1 મહિના પહેલા હુકમ કર્યો હતો, જેમાં પોલીસની મંજૂરી મેળવ્યા બાદ તોફ ફોડવા માટે હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને વડોદરા પોલીસ કમિશનર મંદિર પર પહોંચ્યા હતા અને તોપનું નિરીક્ષણ કર્યું હતું। જો કે મંજૂરીનો નિર્ણય હાલ પૂરતો પેન્ડિંગ રખાયો છે। વડોદરામાં પૂર્વ કાઉન્સિલરના પુત્રની નિર્મમ હત્યા બાદથી શહેરમાં પાલિકા યુદ્ધના ધોરણે ગેરકાયદેસર દબાણ મામલે સપાટો બોલાવી રહ્યું છે। આ કામગીરી હજુ પણ યથાવત રહી છે।
પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તા સુધી રસ્તા રેસામાં નડતરરૂપ ગેરકાયદેસરના દબાણોનો સફાયો બોલાવ્યો છે. આ કાર્યવાહીમાં દબાણ શાખાની 2 ટીમ, ઢોર પાર્ટી શાખા, વહીવટી વોર્ડ 5, 15ની ટીમ, પાણીગેટ પોલીસ, ફાયર, જીબી વિભાગ જોડાયા હતા. અત્યાર સુધીમાં 3 ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો છે. વડોદરા શહેરના ગોરવા એલેમ્બિક સિટીમાં ખૂબ ઓછી પ્રજાતિવાળું અને જવલ્લે જોવા મળતું કચ્છી ચિત્રોડા બગલાની પ્રજાતિ ગણાતું પક્ષી છેલ્લા 3 દિવસથી ક્યાંકથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું ન હતું. ચિત્રોડા પક્ષીની જાણ સ્થાનિક રહીશોને થતાં અહીં રહેતા એક વ્યક્તિએ આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી. સંસ્થાના વોલેન્ટિયર દ્વારા તાત્કાલિક એલેમ્બિક સિટી પહોંચ્યા હતા અને સલામત રીતે યલો ડોટ સ્ટોકને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરામાં માણેજા વિસ્તારમાં સવારે એક સીએનજી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તેમાં કાર ચાલક મહિલાનો બચાવ થયો હતો. આરવી પરમાર નામની મહિલા સવારે 10:30 વાગે કાર લઈને માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કારના બોનેટ સાઈડથી ધુમાડો નીકળતા મહિલા તરત જ કાર સાઈડ પર લઈને નીચે ઉતરી ગઈ હતી. આ સાથે જ થોડી વારમાં આખી કાર ભડભડ આગમાં લપેટાઈ ગઈ હતી. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. હાલમાં આ ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ સામેલ છે. લાખો મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છે. પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ જગાવવાનો છે. આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. વનજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચલાવાતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરત ઝોન 4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા અન્ય બોગસ ડોક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રશેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેથીના ડાયરેક્ટર અમદાવાદના કે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં 1200 જેટલા બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે, જેમાં bhm.com ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.